ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે। અમારે શેરડી પકવતા 12 થી 14 મહિના થાય છે। શેરડી આપણે વાઈને તૈયાર વાઈ લઈએ ત્યાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। એમાં શરૂઆતના ભાવ છે તો આ વખતે થોડા ગોળના ભાવ સારા છે એટલે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને અત્યારે 3500 સુધીની બજાર છે ભાવ। હજી પણ થોડો ઘણો વધારો થાય અપેક્ષાઓ છે ખેડૂતને તો થોડોક વધારે વળતર મળે એ પ્રયત્ન હોય મહેનત પ્રમાણે। નફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એના પ્રમાણમાં સારું છે એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે એમ। 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોને ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ ને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। હવે અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે અને પાછા સુગર મિલ પર આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ ચાલુ થાય તો એથી વધારે ભાવ મળશે। આ વર્ષની ગોળની જે ઉત્પાદકોની સિઝન છે એની અંદર શરૂઆતમાં શેરડીના ભાવ છે 2300 રૂપિયાથી શરૂ થાય અને હાલ જે 3500 રૂપિયા સુધી પહોંચ્યા છે। કારણ કે બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે। હાલ જે 3500 રૂપિયાના ભાવની શેરડી ખરીદવામાં આવે છે એમાંથી 1 ટને 130 કિલો જેટલો ગોળ નીકળે છે। એ હાલ જે એની ગણતરી કરવામાં આવે તો રાબડા માલિકો છે એમાં એ નુકસાની કરે છે, પણ પોતાના મજૂરને ટકાવી રાખવા માટે અને ખેડૂતોની શેરડી છે એ હંચવાઈ રહે એટલા માટે એ ચલાવે છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।